સમાચારો તો જામનગરમાં વોર્ડ નંબર 15માં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન છે। કાચા રસ્તા પર વરસાદી પાણી ભરાતા કાદવ કિચડ। સિલ્વર પાર્ક, સહજાનંદ અને તુલસી પાર્કના લોકો તેનાથી પરેશાન થઈ રહ્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। કાદવ કિચડના કારણે મચ્છરોનો ફેલાવો થયો હોવાની રાવ પણ સ્થાનિકો દ્વારા ઉઠી છે। તો સોસાયટીના રહીશોને તો હાલાકી પડી જ રહી છે। સાથે જ આ વિસ્તારમાં આવેલી સ્કૂલના અનેક બાળકો પણ મુશ્કેલી વેઠી રહ્યા છે। લોકોમાં તંત્ર પ્રત્યે ખૂબ નારાજગી છે। લોકોનું કહેવું છે કે માત્ર ચૂંટણી ટાણે જ સ્થાનિક કોર્પોરેટરો દેખાતા હોય છે, તે પછી કોઈ જોવા નથી આવતું। લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે યોગ્ય રસ્તો બનાવવામાં આવે તેમજ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। દર વર્ષે ચૂંટણી ટાઈમે કોર્પોરેટર આવે છે, ત્યાર સિવાય ક્યારેય કોઈ કોર્પોરેટર કે કોઈ સરકારી માણસો આ એરિયામાં આવતું નથી અને દર વર્ષે ચોમાસાની ઋતુમાં તો આ એરિયામાં કોઈ નીકળી નથી શકતું। એટલો ચીકણો માટીનો ગારો હોય છે। આ સોસાયટીની એ તમામ સમસ્યા વહેલામાં વહેલી તકે એનો નિવેડો આવે। ચૂંટાઈને બેઠેલા છેલ્લા 2013થી મહાનગરપાલિકાના અંદર ભરેલું જે સોસાયટીઓ છે એ સોસાયટીઓના રોડ રસ્તા અધૂરા છે। અમુક સોસાયટીઓમાં આરસીસી રોડ થઈ ગયા છે, અમુક સોસાયટી એમનન છે, જે ચોમાસામાં ભયંકર પરિસ્થિતિ ઊભી થાય છે વારંવાર।